નમસ્કાર. કમરનો દુખાવો અરે આ એક એવી સમસ્યા છે જે ઘણા લોકોને સતાવતી હોય છે, ખરું ને? પણ એની પાછળનું સાચું કારણ શું હોઈ શકે? તો આજે આપણે એક એવી જ સ્થિતિ એટલે કે લંબર ડિસ્ક ડિજનરેશન વિશે ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. જો આ સમસ્યા થોડી જાણીતી લાગતી હોય તો આ સમજૂતી બહુ કામ આવી શકે છે. તો મનમાં સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ એ જ આવે કે ભાઈ આ કમરનો દુખાવો શું આ કોઈ ગંભીર રોગ છે? ખાસ કરીને જ્યારે કોઈ કહે કે ડીજનરેટિવ ડિસ્ક ડિઝીઝ થયું છે. અરે નામ સાંભળીને જ લાગે કે કંઈક બહુ મોટું થઈ ગયું છે. પણ શું વાસ્તવિકતા એટલી ડરાવણી છે? ચાલો આજે આ જ સવાલનો જવાબ શોધીએ. તો ચાલો સૌથી પહેલાં તો આ ડરને જ મનમાંથી કાઢી નાખીએ. આ સ્થિતિને સમજવા માટે આપણે એને કુદરતી પ્રક્રિયા તરીકે જોવી પડશે. જુઓ, સૌથી અગત્યની વાત એ સમજવાની છે કે આ કોઈ ભયંકર બીમારી નથી. એને એક જાણે કે યાંત્રિક ઘસારો ગણો. કેટલું સહેલું છે જુઓ. જેમ વર્ષો સુધી ગાડી ચલાવ્યા પછી એના ટાયર ઘસાઈ જાય છે, બસ બિલકુલ એ જ રીતે સમય જતાં આપણી કરોડરજ્જુની ડિસ્ક પણ ઘસાય છે. આ એક ખૂબ જ સામાન્ય અને કુદરતી શારીરિક પ્રક્રિયા છે. હવે આ ઘસારો બરાબર સમજાય એના માટે પહેલાં આપણી કમરની રચના કેવી હોય છે એ જાણવું બહુ જ જરૂરી છે. જરા વિચારો, આપણી કમરમાં L1 થી L5 એમ 5 મણકા એકની ઉપર એક ગોઠવાયેલા હોય છે અને આ દરેક મણકાની વચ્ચે એક નરમ ગાદી જેવી રચના હોય છે, જેને આપણે ઇન્ટરવર્ટિબ્રલ ડિસ્ક કહીએ છીએ. એનું કામ શું? બિલકુલ ગાડીના શોક એબ્ઝોર્બર જેવું. આપણે ચાલીએ, દોડીએ કે કૂદીએ ત્યારે જે પણ આંચકા લાગે એ બધાને શોષી લેવાનું કામ આ ડિસ્ક કરે છે. હવે સવાલ એ થાય કે આ ડિસ્કની અંદર એવું તો શું હોય છે? તો એના મુખ્યત્વે બે ભાગ છે. એક બહારનો ભાગ, જેનું નામ છે એન્યુલસ ફાઇબ્રોસિસ. એ એકદમ મજબૂત રેંગ જેવો હોય છે જે અંદરની વસ્તુઓનું રક્ષણ કરે. અને એની બરાબર વચ્ચેના ભાગમાં ન્યુક્લિયસ પલ્પોસિસ નામનું જેલ જેવું નરમ પ્રવાહી હોય છે, જે ખરેખર આંચકા શોષવાનું મુખ્ય કામ કરે છે. સારું, તો હવે સવાલ એ થાય કે આ ડિસ્ક ઘસાય છે શા માટે? અને જ્યારે ઘસાય ત્યારે થાય છે શું? ચાલો હવે એના કારણો અને લક્ષણો પર એક નજર કરીએ. એક વાત સમજી લો, આ ઘસારો કંઈ રાતોરાત નથી થતો. એની પાછળ વર્ષોની પ્રક્રિયા હોય છે. ઉંમર તો એક મુખ્ય કારણ છે જ, પણ આપણી રોજબરોજની કેટલીક આદતો છે ને, જેમ કે કલાકો સુધી ખોટી રીતે બેસી રહેવું, ઝટકાથી ભારે વજન ઉપાડી લેવું, બેઠાડું જીવનશૈલી, વધારે પડતું વજન અને ધૂમ્રપાન, આ બધી જ વસ્તુઓ ઘસારાની પ્રક્રિયાને અનેક ગણી ઝડપી બનાવી દે છે. આના લક્ષણો કેવા હોય? મોટાભાગે તો કમરમાં એક ધીમો ધીમો દુખાવો ચાલ્યા કરે. ખાસ કરીને લાંબો સમય બેસી રહો ને તો એ વધી જાય. આગળ ઝૂકતી વખતે તીવ્ર દુખાવો થાય, પણ થોડું ચાલવાથી પાછી રાહત મળે એ પણ આનું એક સામાન્ય લક્ષણ છે. અને જો ઘસાયેલી ડિસ્ક કોઈ નસ પર દબાણ કરવા લાગે તો સાયટિકા જેવો દુખાવો પણ શરૂ થઈ શકે છે, જેમાં દુખાવાની શરૂઆત કમરથી થાય અને છેક પગ સુધી ઝણઝણાટી બોલે. તો હવે આપણે સૌથી અગત્યના ભાગ પર આવીએ છીએ. તો પછી આનો સામનો કઈ રીતે કરવો? જવાબ બહુ સીધો છે: કસરત. સાચું કહું તો આ સ્થિતિ માટે કસરતથી સારી કોઈ દવા જ નથી. તો ચાલો આજે આપણે એવી 10 કસરતો પર નજર કરીએ જે ખરેખર કમરના સ્નાયુઓને મજબૂત બનાવવામાં, એને લવચીક બનાવવામાં અને ડિસ્ક પરનું દબાણ ઓછું કરવામાં મદદ કરી શકે છે. ચાલો શરૂ કરીએ. પહેલી છે ની ટુ ચેસ્ટ સ્ટ્રેચ. આ છે ને કમરના જકડાઈ ગયેલા સ્નાયુઓને તરત જ રાહત આપે છે. બીજી છે કેટ કાઉ સ્ટ્રેચ, જે કરોડરજ્જુને ગતિ આપે છે અને એની લવચિકતા સુધારે છે. અને ત્રીજી બ્રિજિંગ. આ કસરત કમર અને થાપાના સ્નાયુઓને એટલા મજબૂત બનાવે છે કે કરોડરજ્જુને ખૂબ સારો સપોર્ટ મળે. ચલો આગળ જોઈએ. બર્ડ ડોગ. આ કસરત શરીરનું બેલેન્સ અને કોર સ્ટેબિલિટી માટે બહુ જ સરસ છે. પછી આવે છે પાર્શિયલ કર્લ્સ. આ પેટના સ્નાયુઓને મજબૂત કરી કમર માટે એક નેચરલ બેલ્ટ જેવું કામ કરે છે. અને હા, હેમસ્ટ્રિંગ સ્ટ્રેચ કરવાનું તો ભૂલતા જ નહીં, કારણ કે જો સાથળના પાછળના સ્નાયુઓ જકડાયેલા હોય તો એનો સીધો ભાર કમર પર આવે છે. હવે જે લોકોનું કામ બેઠાડું છે ને, એમના માટે તો આ સ્ટેન્ડિંગ બેક એક્સટેન્શન જાણે કે આશીર્વાદરૂપ છે. તે લાંબો સમય બેસી રહેવાની અસરને ઉલટાવીને કમરને આરામ આપે છે. અને સાઇડ લેગ રેઝ થાપાના સ્નાયુઓને મજબૂત કરે છે, જેથી ચાલતી વખતે શરીર સ્થિર રહે અને કમર પરનો ભાર ઘટે. અને છેલ્લે બે સૌથી સહેલી પણ જબરદસ્ત અસરકારક પ્રવૃત્તિઓ. એક તો છે ચાલવું. રોજ નિયમિત ચાલવાથી ડિસ્કને પોષણ મળે છે. અને બીજું છે તરવું.
સ્વિમિંગ એક ઉત્તમ કસરત છે કારણ કે પાણીમાં સાંધા પર બિલકુલ દબાણ આવતું નથી. જુઓ, કસરત તો ખૂબ જરૂરી છે, પણ એની સાથે સાથે રોજિંદા જીવનની નાની નાની આદતો બદલવી પણ એટલી જ મહત્વની છે. અમુક સાવ નાની વાતો છે પણ એનાથી બહુ મોટો ફરક પડી શકે છે. જેમ કે કંઈ પણ ઉપાડવું હોય તો કમરમાંથી ઝૂકવાને બદલે ઘૂંટણ વાળીને ઉપાડો. જો લાંબો સમય બેસવાનું હોય તો દર 45 મિનિટે એક નાનો બ્રેક લો અને હંમેશા કમર પાછળ તકિયાનો ટેકો રાખો. અને સૌથી અગત્યનું, આંચકા સાથે આગળ ઝૂકવું કે અચાનક ભારે વજન ઉપાડવા જેવી ભૂલોથી બચવું. જુઓ, મોટાભાગના કિસ્સાઓમાં તો કસરત અને થોડી સાવચેતીથી આરામ મળી જાય છે, પણ અમુક લક્ષણો એવા છે જેને ક્યારેય નજરઅંદાજ ન કરવા જોઈએ. એ જાણવું ખૂબ જ જરૂરી છે કે ક્યારે ડૉક્ટરની સલાહ લેવી જ પડે. જો દુખાવો એટલો વધી જાય કે સહન જ ન થાય અને પગ સુધી જતો હોય અથવા તો પગમાં નબળાઈ લાગે, ચાલતી વખતે પગ લથડાતો હોય, તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો. અને ખાસ કરીને આ વાત પર બરાબર ધ્યાન આપજો. જો પેશાબ કે શૌચ પરનો કંટ્રોલ જતો રહે તો એને મેડિકલ ઇમરજન્સી ગણવી અને તરત જ સારવાર લેવી. તો છેલ્લે બસ એટલું જ કહેવાનું કે લંબર ડિસ્ક ડીજેનરેશન એ જીવનનો અંત નથી, પણ હા, એ શરીર તરફથી એક ઇશારો જરૂર છે કે હવે એને થોડી વધારે સંભાળની જરૂર છે. કરોડરજ્જુ એ આપણા શરીરનો આધારસ્તંભ છે અને તેને સ્વસ્થ અને મજબૂત રાખવી એ આપણા સૌની જવાબદારી છે. યોગ્ય સમજણ અને સાચા પ્રયત્નોથી આ સમસ્યાને ચોક્કસપણે કાબૂમાં રાખી શકાય છે.